टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર આજે દિવસભર નાની રેન્જમાં રહ્યા બાદ હમણાં છેલ્લે નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવતા જોવા મળ્યા છે. ત્યારે હવે શું છેલ્લે શોર્ટ કવરિંગ આવશે કે નહીં તે સવાલનો જવાબ મેળવીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારની 2 દિવસની તેજી પર લાગી બ્રેક. ત્યારબાદ સુધારા માટેના પ્રયત્નો. 25,200થી પણ નીચે પહોંચ્યા બાદ નિફ્ટીમાં આવી રિકવરી. સેન્સેક્સમાં પણ હતો એક સમયે 300 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટી 56,600ને નજીક ફ્લેટ. એસબીઆઈ 16 મહિનાની ઊંચાઈ પર. ફેડરલ બેંક 2.5 મહિનાની ઊંચાઈ પર. એક્સિસ બેંકમાં પણ સારી તેજી. આઈટી શેરમાં ચારે બાજુથી વેચવાલી. ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. આજે પરિણામ પહેલા HCL ટેકમાં દબાણ. પર્સિસ્ટન્ટ અને વિપ્રો 2% સુધી ઘટ્યા. એફએમસીજી શેરે પણ બનાવ્યું બજાર પર દબાણ. ગોદરેજ કન્ઝ્યુમર 7 મહિનાના તળિયે. આઈટીસી HUL 2% સુધી તૂટ્યા. PSU શેરમાં વેચવાલી આવી. ONGC, HAL, BEL, કોનકોરમાં મોટા ઘટાડા સાથે કારોબાર. અન્ય PSU શેરમાં પણ મોટી વેચવાલી. અને આ સરેજ માર્કેટ પર નજર કરીએ. જો દિવસની શરૂઆત એકદમ ઘટાડા સાથે કરી, ત્યારબાદ એક નાની રેન્જમાં કારોબાર રહ્યો. હમણાં સરસ તેજી નિફ્ટીમાં આવી છે. ઇવન બેંક્સ તમે જુઓ, અનપ્રેસિડેન્ટેડ તેજી. તમને અહીંયા પણ આજના દિવસ પ્રમાણે અનપ્રેસિડેન્ટેડ કહેવું જોઈએ, કારણ કે એકદમ શાંત કારોબાર હતો. સરકારી અને ખાનગી બેંક્સની અંદર સરસ રિકવરી છે, પર્ટિક્યુલરલી PSU બેંકની અંદર. અને એમાં પણ હેડલાઇનમાં આપણે જેમ ઇન્ક્લુડ કર્યું SBIને, બહુ જ જોરદાર તેજી તમને જોવા મળી રહી છે. પણ ચાર્ટ્સ પર આ મોમેન્ટમને કઈ રીતે સમજવું જોઈએ તેના માટે જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. એકદમ નાની રેન્જમાં રહ્યા બાદ હમણાં અચાનક જ માર્કેટમાં થોડા શોર્ટ કવરિંગના સ્પાર્ક્સ જરૂર દેખાયા છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે જોઈએ તો ન્યૂનતમ સ્તરથી એક નાનકડી રેન્જ તમે જો બની ગઈ હતી માર્કેટમાં, કે એ રેન્જમાં જ દિવસ દરમિયાન કારોબાર જોવા મળ્યો. પરંતુ જેમ તમે કીધું કે અત્યારે તમે જો થોડી 10-15 મિનિટ પહેલાં જ માર્કેટમાં એક શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. નિફ્ટી તમે નજર કરો, 100 અંકના ઘટાડા બાદ હું માત્ર 25 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી તમે જો સવારે ઓપનિંગ આપણે ખ્યાલ છે 150-200 અંકની કમજોરી સાથે થયું હતું, અને અત્યારે તમે નજર કરો 150 અંકની મજબૂતી અને 56,700 પાર નીકળી ગયું છે. એટલે કે આજે છેલ્લી થોડી ગણતરીના સમયમાં તમે જો તેજી આવી છે, તે તેજી બાદ હવે શું કરવું? આ તેજી બાદ શું તેજીનો વ્યૂ હજી જોવા મળશે, નહીં જોવા મળે? સપોર્ટ, રેઝિસ્ટન્સ, ઘણું બધું અહીંયાથી આપણે જાણવા જેવું છે. તો આવો ચાર્ટ ઉપર સમજીએ કે આ જાણવા જેવું જે વસ્તુ છે એની સૌથી પહેલાં જો શરૂઆત હું કરવા માંગીશ તો 25,250, કે જ્યાં હાલ તમે કારોબાર કરી રહ્યા છો. 25,250 અને નીચેની તરફ આપણા માટે છે 25,150, એટલે કે ઓલમોસ્ટ 155 આજુબાજુ આજે રેન્જ હતી. આપણે ખ્યાલ હોય તો વારંવાર મેં હાઇલાઇટ કરી હતી, રાઈટ. આજનો લો તમે જોશો 25,155ની નજીક. એક્ઝેક્ટ આપણે જોઈએ તો 25,152. એને આ પહેલાં તમે લો જોશો તો 25,157-58, એટલે 25,150ની આજુબાજુના જે રેન્જ છે ને, મલ્ટિપલ ટાઈમ તમે જોશો ને તો ત્યાં એક સપોર્ટ લઈ રહ્યો છે. એટલે ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે છેલ્લા 2 દિવસથી. એને રિસ્પેક્ટ આપીશું. એને આપણે પહેલો સપોર્ટ લઈશું 25,155. એના બાદ માની લો કોઈ કારણસર આ લેવલ તમારું જો બ્રેક થાય છે તો એના બાદ તમારે જે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને આપણે ફોકસ કરીશું, અને જે તમારી આવી રહી છે 25,083 ઉપર. એટલે નીચેની તરફ 2 સપોર્ટ આપણે ફોકસ કરીશું એઝ ઓફ નાઉ. 25,155 જે પહેલો સપોર્ટ રહેશે, અને બીજો જે સપોર્ટ રહેશે છે 25,080 આજુબાજુ, કે જ્યાં 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આપણી જોવા મળી રહી છે. ક્લિયર? આ વાત થઈ ગઈ સપોર્ટની. ઉપર તેજીમાં કોન્ફિડન્સ એની બાદ જોવા મળશે તો સૌથી પહેલાં 25,240, કે જે મેં હાઇલાઇટ કર્યું છે, આ લેવલ છે કે જેને ઉપર આજે માર્કેટ ક્લોઝ થવું છે. આઈ રિપીટ, 25,240 ઉપર જો માર્કેટ ક્લોઝ થાય તો સારી ઓપોર્ચ્યુનિટી આપણને ત્યાં મળશે, કારણ કે 25,200 ઉપર આજે પુટ રાઇટર્સ આવ્યા છે, જેમનું નવું એડિશન થશે, અને એનું એડિશન જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ સાથે ક્લોઝ થશે. એટલા માટે ઘણું મહત્ત્વનું છે. ખ્યાલ હોય તો આપણને લાસ્ટ વીક 3 દિવસ એવા હતા કે 25,200થી વારંવાર નીચે આવતા હતા.
હવે આજે તમે માની લો કે ઘટાડો આવ્યો અને તમે એને ડિફેન્ડ કરો છો તો 25,200ને ડિફેન્ડ કરવું જરૂરી છે. અને જો તમે નીચે જતા રહેશો તો સ્વાભાવિક છે કે ફરીથી એ જ પેઇન આપણને એક અવરોધ જોવા મળી શકે છે. એટલા માટે 25,200 ઘણું મહત્વનું છે. અને જો 25,240 જેમાં આપણે વાત કરી રહ્યા છીએ એની ઉપર ક્લોઝિંગ આપે તો ઘણું સારું છે. અને એના બાદ આપણે ફોકસ કરીશું તે છે 25,330, એટલે કે જે શુક્રવારના દિવસનો જે આપણને જે હાઈ જોવા મળ્યો હતો એને ક્રોસ કરતાં આપણને અહીંથી ફર્ધર બીજી તેજી જોવા મળી શકે છે. અને એના બાદ આપણને જે લેવલ આવશે સીધા 25,450 સુધીના લેવલ જોવા મળી શકે. એટલે કે પહેલું 25,240, આની ઉપર આપણે જોઈએ છે ક્લોઝિંગ, રાઈટ. ક્લોઝિંગ આપણે આની ઉપર આવે તે બાદ આપણને ઉપર 25,330 અને એના તરફ બાદ આપણે જોઈશું તો 25,450. આ 3 લેવલ છે કે જે આપણે ઉપરની તરફ ફોકસ કરીશું. આવો, આ વાત થઈ કે આપણે ડેલી ચાર્ટ, પોઝિશનલ ચાર્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. વાત કરીએ 15 મિનિટની. નિફ્ટીમાં 15 મિનિટમાં તમે જુઓ તો તમને એક દિવસ દરમિયાન એક જ નાનકડી રેન્જમાં તમને જોવા મળ્યો, રાઈટ, કારોબાર. નીચેની તરફ આપણે જોયું તો લેવલ છે 25,150થી 25,170 આજુબાજુ હતો. આની અંદર જેવું આવે કે માર્કેટમાં અપસાઇડ જોવા મળતી. ઉપરની તરફ આપણે જોયું કે આ જે રેન્જ હતી 25,200થી 25,220 સુધીની, કે જેવું ત્યાં જતું વેચવાલી આવતી હતી. ઓપનિંગ આપણું ગેપ ડાઉન સાથે, પરંતુ અત્યારે તમે જો 25,255 ઉપર તમે આવી ગયા, એટલે એક્ઝેક્ટ તમે અહીંયા આવી ગયા છો. આ જે ગેપ ડાઉન તમે જે ઓપન થયા છે ને એ ગેપ પૂરો કરવાનો આજે આપણને ઇન્ટ્રાડેમાં જ પૂરેપૂરો પ્રયત્ન જોવા મળી છે. અને આ સારી વસ્તુ છે. જો તમે ગેપ પૂરો કરી દો તો મતલબ કે પછી તમારા ચાન્સીસ ના રહે કે એના માટે તમે ફરીથી માર્કેટ એક ફોલોઅપ બતાવો, રાઈટ. તો આ વાત થઈ ગયો આપણે અહીંથી 15 મિનિટ સારી એવી તેજી છે. હવે ગણતરીનો ટાઈમ બાકી છે અને શોર્ટ કવરિંગ આવી રહ્યું છે. આમાં જરૂરત એક જ વસ્તુની છે. જ્યારે તમે દિવસ દરમિયાન માર્કેટ તમે જોજો એક જ રેન્જમાં કારોબાર કરે અને જ્યારે લાસ્ટ મુમેન્ટમાં તૈયારીઓ બતાવે તેજીની, મતલબ ક્યાંક ને ક્યાંક માર્કેટ આગળના દિવસોની તૈયારી બતાવી રહ્યું છે. પરંતુ એમાં જરૂરત હોય છે ક્લોઝિંગની, એ જ કોન્ફિડન્સ સાથે, જે કોન્ફિડન્સ સાથે અહીંયાથી આપણને વધારે જોવા મળ્યું હોય, રાઈટ. તો એટલા માટે આપણે જોવાનું રહેશે આ 25,300નું હવે જે લેવલ છે શું એને ડિફેન્ડ કરે છે કે નહીં. જો 25,300નું લેવલ ડિફેન્ડ ના કરે તો સ્વાભાવિક છે કે થોડુંક આપણને એક રેન્જ બાઉન્ડ માર્કેટ જોવા મળી શકે. પરંતુ મહત્વનું છે કે 25,200 બસ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. આ ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. ઓવાઈ તમે નજર કરશો તો નિફ્ટીમાં આપણને હાલ જે જોવા મળી રહ્યું છે 25,200. પહેલાં તો આપણે જે હાઇલાઇટ કરીશું તમને 25,200 પર તમે હાલ નજર કરો તો આપણને જે લાઈવ ઓવાઈ ડેટા તમે જોશો તો 25,200 પર આપણને અહીંયા હવે આ 2 કરોડ થઈ ગયો. અત્યારે હાલ આ જે વધારો આપણને જોવા મળ્યો એમાં આ 2 કરોડ થઈ ગયો. અને એની આગળની તરફ તમે અહીંયા જોશો ને તો આ પુટ રાઇટર્સમાં કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક વધારે આવ્યો. અને અત્યારે હાલ આપણને 2.67 કરોડ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ જો 25,150 ઉપર તો ત્યાં પણ આપણને સારો એવો કોન્ફિડન્સ છે. 1.66 કરોડ છે. ઇવન તમે 25,100 ઉપર જશો તો ત્યાં પણ ઓલમોસ્ટ 2 કરોડની નજીક આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 25,000 તો તમારો ઓલ ટાઈમ સપોર્ટ છે, જ્યાં 1 કરોડની ઉપર ઓલરેડી તમારા માટે પુટ રાઇટર્સ જોવા મળી જ રહ્યા છે, રાઈટ. આગળ ક્યાં તો આગળ તમારા માટે સૌથી પહેલાં 25,300 જેવું વાત કરી રહ્યો છો કે જેને ડિફેન્ડ કરવું જરૂરી છે. ઓલરેડી તમે જોશો ત્યાં 2.5 કરોડથી પણ વધારે કોલ રાઇટર્સ છે. એની પહેલાં તમે જુઓ તો 1.89 કરોડ 25,250 ઉપર પણ જોવા મળ્યું છે. એ જ કારણથી અત્યારે હાલ જો એક્ઝેક્ટ 25,250 ઉપર જ તમે કારોબાર કરી રહ્યા છો. એટલે હવે મેક ઓર બ્રેક લેવલ તમારા માટે આજના દિવસ માટે થશે. આ લેવલને તમે ટકી રાખીને તો માર્કેટ એક વખત પ્રયત્ન કરી શકે છે આ બાજુ જવા માટેના. પરંતુ હા, આ જો તકલીફ કરે છે, આ કોલ રાઇટર્સ પોઝિશન નથી કટ કરતા તો તમે એક વખત ફરીથી 25,200 પર તરફ જઈ શકો. પરંતુ એ સંજોગોમાં તમારી જોન રહેશે કે 25,200 બ્રેક ના થવું જોઈએ, એની નીચે ક્લોઝિંગ ના થવું જોઈએ. કારણ કે 25,200 આ તમે જે કોલ રાઇટર્સ હતા એની સામે અત્યારે હાલ જ્યારે 15 મિનિટમાં જે તેજી આવી છે ને એમાં કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો વધ્યો છે, જે માર્કેટ માટે એક સારા એવા પોઝિટિવ સંકેતો છે. ઇવન આવતીકાલની એક્સપાયરી માટે પણ. વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. લાસ્ટ વીક આપણને ખ્યાલ છે સ્ટ્રોંગ સપોર્ટમાં હતો. એની પહેલાં પણ આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટી સ્ટ્રોંગ સપોર્ટમાં હતો, સ્ટ્રોંગ મજબૂતી આપણને, એટલે કે ઓવરઓલ તમે જો કોન્ફિડન્સ ત્યાં વધારે જોવા મળતો. અને ફાઇનલી તમે નજર કરો તો એ કોન્ફિડન્સ હજુ પણ યથાવત છે. આ તમારી શુક્રવારની કેન્ડલ આ ફેરી પણ તમે જોશો ઓલમોસ્ટ તમે જોશો ને તો ફોલોઅપ તમને જોવા મળી રહ્યું છે. હાલ તમે 56,730 આજુબાજુ છો. એટલે તમે આ જે લેવલ હતા 56,000 એ પણ તમે ક્રોસ કરી દીધું. આજે તમારો હાઈ છે, નવો હાઈ બનાવી દીધો. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે 56,760 જે તમારો શુક્રવારનો હાઈ હતો ને ત્યાં તમે જવાના પ્રયત્નો બતાવી રહ્યા છો, જે એક સારી વસ્તુ છે. હવે આગળ જોવાનું રહેશે 57,000, કારણ કે એક પુટ રાઇટર્સ ઝોન છે. જો એને તમે ક્રોસ કરી દીધો ને તો પછી તમને આ તરફના લેવલ જોવા મળી શકે છે. અને જે તમારા લેવલ આવે છે 57,285ના, રાઈટ. એટલે 56,760 જેની ઉપર તમે ક્લોઝ આપો છો તો બેંક નિફ્ટીમાં તમને હાઈ ફોર્મેશન, લો ફોર્મેશન બનતું જોવા મળી શકે છે. અને જો 57,000 તરફ તમે જઈ શકો છો અને 57,000 ઉપર જો તમે ટકો છો તો આપણને 57,285ના લેવલ જોવા મળી શકે છે. એટલે કે જ્યાંથી આ ડાઉન ટ્રેન્ડ શરૂઆત થઈ હતી અને ઓલમોસ્ટ તમે જોશો તો આ ડબલ્યુ પેટર્ન ટાઈપ આપણે એક રિકવરી જોવા
મળી શકે છે અને એ રિકવરી આપણને 57,285ના આપણને એક સંકેતો આપી રહ્યું છે. એટલે અહીંયા આપણને ડેઇલી ચાર્ટ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં આજે આપણને સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બની છે. વ્યૂ આ રીતે આપણને જોવા મળી રહ્યો છે. આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટમાં આપણે ત્યાં જુઓ તો ત્યાં પણ આપણને દિવસ દરમિયાન સારી એવી તમે જુઓ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજે બંનેમાં શું હતું ડિફરન્સ? નિફ્ટીમાં શું થયું? તમે ગેપ ડાઉન ઓપનિંગ થયા અને ઓપનિંગ બાદ એની જે લોઅર બેન્ડ હતી ને ત્યાં તમે કન્સોલિડેશન કર્યું અને એના બાદ તમે અત્યારે અપટિક બતાવીને ઉપર જવાની તૈયારી કરી છે. પરંતુ બેંક નિફ્ટીમાં શું થયું? તમે નજર કરો, આ તમે ગેપ ડાઉન ઓપન તો થયા પરંતુ ઓપનિંગ થયા બાદ તમે તેજી કરી, પહેલાં તેજી કર્યા બાદ તમે કન્સોલિડેશન કર્યું અને હવે તમે એનાથી ઉપર નવું શોર્ટ કવરિંગ કરી રહ્યા છો. એટલે જ કારણે તમે જુઓ તો અહીંયા કોન્ફિડન્સ સારો એવો જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ જેમ વાત કરી 56,760 આની ઉપર જો આજે ક્લોઝિંગ આપે તો હાયર હાઈ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળશે અને તમે જુઓ સતત આપણને 10 EMA સપોર્ટ મળે છે. એ બ્રેક થાય છે તો 50 EMA તો તમારા માટે આવી જ જાય છે કે જ્યાં તમે જુઓ તો મલ્ટિપલ ટાઈમ વખત આપણને એથી સપોર્ટ જોવા મળ્યો છે. ક્લિયર? તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળે છે, ચાહે ડેઇલી ચાર્ટ હોય કે 15 મિનિટ હોય, બંનેમાં આપણને EMA ઉપરથી સપોર્ટ જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ આપણે વ્યૂ પોઝિટિવ રાખીશું. OI ડેટા ઉપર આપણે નજર કરી લઈએ. બેંક નિફ્ટીના OI ડેટા ઉપર તમે નજર કરો તો તમારું જે 57,000 જે છે જે તમારો ઓલ ટાઈમ એક અવરોધ છે, જ્યાં તમે જોશો તો ઓલમોસ્ટ આપણને 25 લાખ આજુબાજુ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે, પુટ રાઇટર્સ પણ છે. પરંતુ અત્યારે આપણે જો ફોકસ હોવું જોઈએ એ અત્યારે હાલ 56,700 ઉપર હાલ જોવું જોઈએ. અહીંયા 4.71 લાખ છે, જ્યારે અહીંયા તમે જોશો 2.60 લાખ આપણને જોવા મળે છે. જો 56,700ની ઉપર તમે ટકો છો અને તમે ક્લોઝિંગ આપો તો ક્યાંક ને ક્યાંક આ જે આંકડો છે ને એમાં આપણને એક વધારો જોવા મળી શકે છે અને ધીરે ધીરે આપણને એક આગળની તરફ આપણને દિશા જોવા મળી શકે છે. હવે એ દિશામાં 57,000 જે છે એટલા માટે મેં સૌથી પહેલાં રેઝિસ્ટન્સ તમને એ જ કીધું કે 56,760 ઉપર જો આજે તમે ક્લોઝિંગ આપો છો તો 57,000 તરફની પહેલ તો જરૂરથી જોવા મળશે. પરંતુ એ પહેલ જોયા બાદ ત્યાં કેટલો ટાઈમ પસાર કરે છે, કોન્ફિડન્સ જોવા મળે છે કે નહીં, એ આપણે ફોકસ કરવું જરૂરી છે. નીચેની તરફ તમે 56,500 છે કે ત્યાં તમે જો કોલ રાઇટર્સ છે પરંતુ પુટ રાઇટર્સ પણ આજે આવે છે. આજની તેજીમાં જે કોન્ફિડન્સ જે બેંક નિફ્ટી બતાવ્યો એમાં 56,500 છે કે જ્યાં નવું એડિશન આપણને વધારે જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ 56,500 એક સપોર્ટ તરીકે કામ કરશે. 56,700 થી 56,800 એક રેન્જ છે, એને આગળ જતાં એને ક્રોસ કરતાં આપણને 57,000 તરફની પહેલ જોવા મળશે અને 57,000ની ઉપર તમે ટકી ગયા મતલબ સમજો કે ક્યાંક ને ક્યાંક હવે આપણને બેંક નિફ્ટી જે એના ઓલ ટાઈમ હાઈ છે એની તરફ આપણને જતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ મુદ્દો એ જ જોવા મળી રહ્યો છે કે હાલ શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. શોર્ટ કવરિંગ તો જોવા મળ્યું છે પરંતુ આ શોર્ટ કવરિંગમાં ક્લોઝિંગ ક્યાં આવે છે? જો ક્લોઝિંગ ફરીથી તમે શોર્ટ કવરિંગ બાદ ફરીથી તમે નીચે આવી જાઓ તો પછી શોર્ટ કવરિંગનું કંઈ મતલબ નથી, રાઈટ? એટલા માટે જોઈશું કે 56,700 કે જે આપણે જે ક્લોઝિંગ જોઈએ છે એની ઉપર આવવું જોઈએ. નિફ્ટીમાં આપણે જેમ વાત કરી 25,250 જ્યાં મેક ઓર બ્રેક લેવલ છે, જ્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ જોવા મળી રહ્યા છે તેની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. યસ, તો આ બે લેવલ્સ છે કે જેને ખાસ ધ્યાન પર અત્યારે ફિલહાલ રાખીશું. હવે ક્લોઝિંગ મળે છે કે નહીં તે જોવાનું રહેશે. યોમિક પછી ફરી એકવાર આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ બહુ જબરદસ્ત એક્શન ભારતીય માર્કેટ્સમાં જે જોવા મળ્યું. હા, નો ડાઉટ ઉપલા સરોથી ફરી એકવાર થોડું દબાણ છે કેમ કે 25,267થી 30 પોઈન્ટ નીચે નિફ્ટીની અંદર અને બેંક નિફ્ટીમાં 770થી 670 એટલે કે 100 પોઈન્ટનો ઘટાડો તમને ઉપલા સરોથી નિફ્ટી બેંક નિફ્ટીમાં આવતો જોવા મળેલો છે. પણ એક બાદ એક સોના ચાંદીના જે ટ્રેડ્સ છે તેના કારણે થઈને એક્શન. બેંક ઓફ અમેરિકા દ્વારા સોનાના અનુમાન વધારવામાં આવ્યા છે. આ લેટેસ્ટ નવા સમાચાર. બેંક ઓફ અમેરિકા દ્વારા સોનાનું અનુમાન વધારીને $5,000 પ્રતિ આઉન્સ એટલે કે 10 ગ્રામ ના હિસાબથી તેમના હિસાબે જે 4,075 છે સોનાનું અત્યારે ભાવ, તે $5,000 ઉપર નીકળે તેવો અંદાજો તેઓ લગાવી રહ્યા છે. એટલે તમે વિચાર કરો કે હજુ $1,000ની તેજી તેઓ એન્ટિસિપેટ અહીંયાથી નેટ કરી રહ્યા છે. અને એક બાદ એક એવું નથી કે માત્ર બેંક ઓફ અમેરિકાએ આવા પ્રકારનો ઇનપુટ આપ્યો. આ પહેલાં તમને યાદ હોય તો JP મોર્ગન તરફથી પણ જે છે તે સોનાના અનુમાન જે છે તે વધારવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર સોનાના અનુમાન વધારવામાં આવ્યા છે તે બેંક ઓફ અમેરિકા દ્વારા વધારવામાં આવ્યા છે. તો એક બાદ એક આ પ્રકારના ઇનપુટ્સ જે આપણને મળી રહ્યા છે તે ડેફિનેટલી એવું જણાવે છે કે હા, કોઈક ને કોઈક રીતે તેજી તમને અહીંયાથી સોના ચાંદીમાં અટકશે નહીં. આજે પણ તમે જુઓ તો MCX પર સોનાના ભાવની અંદર ખાસું એવું ટ્રેક્શન છે, રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. અને આ વખતે જે સોના ચાંદીમાં જે તેજી આવી છે ને તેણે કોઈ પણ પ્રકારે રેકોર્ડને અટકવા દીધા નથી. એટલે કે દર અઠવાડિયે ક્યારેક તો દરરોજ નવા રેકોર્ડ બને છે, ક્યારેક દર અઠવાડિયે નવા રેકોર્ડ બને છે અને તેજી નોન સ્ટોપ યથાવત તમને જોવા મળી રહી છે. તો આ એક અપડેટ ઇવન ચાંદી માટે પણ, કેમ કે આજે ચાંદીમાં પણ સારી તેજી તમને જોવા મળેલી છે, તો સોના ચાંદીનું એક અપડેટ પણ અમે તમને સાથે સાથે આપી રહ્યા છીએ. હવે તમે આવો અહીંયાથી ખાસ સ્ટોક સ્પેસિફિક, પહેલાં સેક્ટર સ્પેસિફિક જાણીએ. આજના દિવસની શરૂઆતમાં જ આપણે એક સેક્ટરને હાઇલાઇટ કર્યો હતો, નામ છે નિફ્ટી કેપિટલ માર્કેટ.
આ રિસેન્ટલી લિસ્ટેડ અથવા તો કહો કે રિસેન્ટલી એડેડ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે, પણ શું જબરદસ્ત તેજી બતાવી રહ્યો છે. આજે શેરબજારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જોડાયેલા જેટલા પણ જેમ કે એક્સચેન્જ છે, ડિપોઝિટરીઝ છે, જે બ્રોકરેજ હાઉસીસ છે, આ બધાની અંદર જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. અને હંમેશા માર્કેટમાં એવી એક થિયરી પણ ચાલે છે કે જ્યારે કેપિટલ માર્કેટના સાથે જોડાયેલા સ્ટોક્સમાં તેજી હોય ને એનો મતલબ માર્કેટ કદાચ નવા રેકોર્ડ હાઈ બનાવવાના પ્રયત્ન જરૂર કરી રહ્યા છે, તેવું પણ એક અંદાજો જરૂરથી માની શકાય. તો નિફ્ટી કેપિટલ માર્કેટ સારી તેજી છે. ઇનફેક્ટ તમે જુઓ MCXની અંદર આજે બહુ જ સરસ તેજી તમને જોવા મળેલી હતી. BSE પણ છે કે જે પણ પાર્ટિસિપેટ સારી રીતે કરી રહ્યું છે આજના દિવસે. કે ફિનટેક આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્લેયર છે અને તમને યાદ હોય ને તો કે ફિનટેકની અંદર જે તેજી આવી છે તે ઘણા લોકો ખરેખર મિસ કરી ગયા, કારણ કે જ્યારે લિસ્ટિંગ થયું ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં બહુ સરસ રિટર્ન્સ જનરેટ કરી ચૂક્યો છે. સો કે ફિનટેક. ત્યારબાદ જુઓ તમે આદિત્ય AMC, આ પણ એક જે કહેવાય માર્કેટ પાર્ટિસિપન્ટ્સની સાથે જોડાયેલો જ કાઉન્ટર છે, બહુ સરસ તેજી. UTI AMC, કેમ કે કેનરા HSBC જે AMC છે IPO ચાલી રહ્યું છે અને આ UTI AMC તમે જુઓ, આદિત્ય AMC છે, સારી તેજી અહીંયા તમને જોવા મળશે. મોતીલાલ ઓસવાલની અંદર સારી તેજી આજે જોવા મળી રહી છે. પછી JM ફિનાન્શિયલ, આ બધા માર્કેટ પાર્ટિસિપન્ટ્સ છે. ઇવન ચોઇસ તમને યાદ હશે બમ્પર સ્ટોકમાં આપણે લીધેલું પણ હતું, પણ ચોઇસ ઇન્ટરનેશનલ સારી તેજી તમને અહીંયા પણ જોવા મળેલી છે. MCX મેં હાઇલાઇટ કર્યો હતો તમને, રાઈટ. MCX પણ 2% ઉપર અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ અથવા તો આમ ગણીએ ને તો આજના દિવસની જે કંઈ પણ તેજી છે તેમાં સૌથી વધુ મજબૂતી ધરાવનારો સેક્ટર એક જ હતો અને એ સેક્ટર છે નિફ્ટી કેપિટલ માર્કેટ. બાકી PSU અને પ્રાઇવેટ બેન્ક્સ એવા છે કે જે લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવ્યા છે, એટલે અહીંયા ઘટાડો હતો એક સમયે અને એ ઘટાડામાંથી તમને સરસ મજબૂતી આવતી જોવા મળેલી છે. તો આવી સ્થિતિમાં PSU બેંક ઇન્ડેક્સ અત્યારે 5%ની મજબૂતી પર છે. એક સમયે 0.5% આસપાસની મજબૂતી જરૂર બતાવી હતી. મીડિયા સેક્ટર લાલ લીલા નિશાનની વચ્ચે આજે ફાઇટ કરતું જોવા મળ્યું, પણ છેલ્લે તમને તેજી જે છે તે મીડિયામાં પણ આવતી જોવા મળેલી છે. ફિન નિફ્ટી વગેરેમાં પણ થોડી ઘણી તેજીનું એક્શન. ડિફેન્સની અંદર આજે સૌથી વધુ વેચવાલી છે. નો ડાઉટ વચ્ચે એક સમાચાર પણ આવ્યા હતા HAL માટેના કે જે તેજસ માર્ક 1 LAC પ્રકારનું જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ LCA કહેવામાં આવે છે, આ ભારતમાં જ બની રહ્યું છે. તેની રોલઆઉટ ડિલિવરીઝ માટેના સમાચારો હતા અને એ બધાની વચ્ચે અત્યારે તમે જુઓ તો ડિફેન્સની સેક્ટરમાં આજે પ્રોફિટ બુકિંગ છે. FMCG 0.5% વધુ ઘટાડો બતાવી રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% વધુનો ઘટાડો. સરકારી કંપની CPSE PSEમાં ખબર નહીં આજે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે અને એને કારણે તમે જુઓ ને તો મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે નર્વસનેસ બતાવતા જોવા મળ્યા. નો ડાઉટ મિડ કેપ ફ્લેટ ટુ પોઝિટિવ, હવે ફ્લેટ ટુ નેગેટિવ છે અત્યારે, પણ સ્મોલ કેપ 5% આસપાસની હજુ પણ વેચવાલી દર્શાવી રહ્યું છે. તો આ થઈ ગયું સેક્ટોરિયલ અપડેટ. હવે યોમિક આપના પાસે આવી અને જાણી લઈએ આજે પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે. જી બિલકુલ, યસ. આજના દિવસે તમે જુઓ તો માર્કેટમાં જ આપણને ઘણી બધી એક તો પહેલાં અપસાઇડ પણ તમને જોવા મળી, એ બાદ તમને એક ડાઉન સાઇડ જોવા મળી. ત્યારે તમે જો ફરીથી એક અપસાઇડ આપણને જોવા મળી છે, ચાહે ઇન્ડેક્સ હોય કે સાથે તમે જો તો સ્ટોક સ્પેસિફિક હોય, એટલે કે ઓવરઓલ આપણને બંને તરફના જ્યારે મૂવમેન્ટ જોવા મળે છે તેવા ટાઈમે સૌથી પહેલાં જો નિફ્ટીના ટોપ ગેનર ઉપર નજર કરીએ તો બજાજ ઓટો હાઇલાઇટ થઈ રહ્યો છે. 0.5%ની તેજી જોવા મળી રહી છે. 9,000 ઉપર આજે અહીંયા ફરીથી કારોબાર જોવા મળ્યો. બીજી વસ્તુ ભારતીય એરટેલ તમે નજર કરો, 1%ની તેજી અહીંયા જોવા મળી રહી છે. મારુતિ છે, SBI લાઈફ છે, સાથે એશિયન પેઇન્ટ છે, આ બધા સ્ટોક છે કે જેમાં જે મજબૂતી સાથે કારોબાર જોવા મળ્યો છે. અમુક સ્ટોક હતા કે જેમાં જે વેચવાલી પણ જોવા મળી છે, જેમ કે તમે નજર કરો તો ONGC 1%ની વેચવાલી જોવા મળી. ઇન્ફોસિસ છે, વિપ્રો છે, એટલે કે ઓવરઓલ IT સેક્ટર છે થોડું દબાણમાં છે. સાથે તમે જો કરશો તો આપણને એક ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ પણ છે કે જે આજે આપણને વેચવાલીના મૂડમાં જોવા મળી રહ્યા છે. એટલે કે નિફ્ટીમાં આપણને 15 સ્ટોક છે જે પોઝિટિવ છે, પરંતુ 35 સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. અને એ જ કારણથી અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઇન્ડેક્સ થોડુંક આજે આપણને 40-50 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યું છે. વાત કરીએ જો મિડકેપ એટલે કે નિફ્ટી 500ના સ્ટોક ઉપરની, તો નિફ્ટી 500માં આજે જોશો તો ત્યાં પણ સેમ આપણને 500માંથી 160 એક સ્ટોક છે, એટલે 32% જેવા સ્ટોક છે જે પોઝિટિવ છે. બાકીના 68% જેવા સ્ટોક છે જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. મજબૂતીમાં તમે જુઓ તો જુબિલન્ટ એગ્રીવિયા આજના દિવસે એક સિંગલ ડેમાં આપણને 8.5%ની તેજી જોવા મળી. કે ફિનટેક તમે નજર કરો, અહીંયા 6.5%ની તેજી જોવા મળી છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ છે, મેપમાં ઇન્ડિયા છે, આ બધા સ્ટોક છે કે જેમાં સારી એવી મજબૂતી જોવા મળી છે. અમુક વેચવાલીમાં તમે નજર કરો તો BLS ઇન્ટરનેશનલ સવારથી જ આપણે હાઇલાઇટ કર્યું તો 9.5%ની વેચવાલી જોવા મળી. KNS ટેકનોલોજી છે, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ છે, આર પાવર છે, રેડિંગ્ટન છે, આ બધા સ્ટોક છે જે વેચવાલી સાથે આપણને કારોબાર જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ નિફ્ટી 50 કે છે હવે નિફ્ટી 500 બંનેમાં વધનારા કરતાં થોડા ઘટનારા સ્ટોક છે જે આજે વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ ગયા છે. રવિ સર, સ્વાગત છે. ઓવરઓલ તમે જુઓ તો માર્કેટમાં આજે
પહેલાં તો એક રેન્જ બાઉન્ડ માર્કેટ જોવા મળ્યું અને પછી નીચેથી આપણને એક બાય ઓન ડીપ પણ જોવા મળ્યું છે. 25,200નું લેવલ છે, ઘણું આપણને એક હર્ડલ જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાંથી એક સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે. તો આ લેવલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આવતીકાલે એક્સપાયરી છે નિફ્ટીની, તો આ એક્સપાયરી ઉપર તમે કયા કયા સંકેતો જે છે જે આપણા દર્શકોને ખાસ કરીને ફોકસ કરવાની સલાહ આપશો? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી જે સંકેતો છે, આઈ થિંક કે આપણે તો આજે બચી ગયા એવું માની શકાય. લાઈક જે રીતે ગ્લોબલ સંકેતો હતા શુક્રવારના અને એની સામે જે આજે ઓપન થયા અને અત્યારે જે ટ્રેક અને ટ્રેડ કરી રહ્યા છે, ઇન્ડિયાએ ઘણો પ્રોટેક્ટિવ મૂવ આપ્યો. અધરવાઇઝ આજે કરેક્શન થોડું વધારે હોવું જોઈતું હતું. સેકન્ડ કે સવારે એક વસ્તુ પોઝિટિવ શું છે કે જ્યારે ત્યારે આવા ગ્લોબલ કોઈ ઇન્સિડન્ટ થાય છે અને ઇન્ડિયન માર્કેટની સાથે જો ચાઇનાના માર્કેટ ચાલુ હોય તો ચાઇના આવી બધી ઇવેન્ટને બહુ વધારે પ્રીમિયમ નથી આપતું અને એના હિસાબે ચાઇનાના માર્કેટ રિએક્ટ નથી કરતા. અને આ ટાઈમ પણ એવું થયું, ચાઇનાના માર્કેટ જે સવારે ઓપન થયા મહેશ 1% ઓછી મંદી સાથે ઓપન થયા અને ત્યારબાદ સતત એક સપોર્ટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા હતા. તો એ થોડું ગ્લોબલ માર્કેટને સારું લાગ્યું. સાથે વીટર્ન મીન્સ કે મીડિયામાં યુટર્ન ચાલી રહ્યો છે, યુટર્ન નથી આ વીટર્ન છે. એક પણ ટ્રેડિંગ સેશન ના રહ્યું કે એમને લાભ પણ આપ્યો. મીન્સ કે શુક્રવારના યુએસ ના માર્કેટ ક્લોઝ થયા પછી આ કમેન્ટ હતું 100% ટેરિફનું અને મીન્સ કે રવિવારે તો ઇવનિંગ ના એમને કમેન્ટ પણ આપી દીધું કે ચાઇના સાથે જેમ આપણી ઉપર કમેન્ટ આપતા હતા 50% ટેરિફ નાખી કે ઇન્ડિયા સાથે રિલેશન સારા છે, એવી જ રીતે એમને મીન્સ કે ચાઇના સાથેના સારા રિલેશન સાથે ત્યાંના પ્રીમિયરના વખાણ કર્યા, બધું કર્યું. તો થોડું માર્કેટ એવું વિચાર રહ્યું છે કે કદાચ આટલું જે ટેન્સમાં ગ્લોબલ માર્કેટ હતું એટલું ટેન્સ નહીં આવે. હજી પણ આ ઇન્સિડન્ટ પૂરું નથી થયું એવું મારું માનવું છે, કારણ કે બંને સાઈડ વર્લ્ડની લાર્જેસ્ટ અને સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે. તો આગળ જતા સેન્ટિમેન્ટ કદાચ માર્કેટને વોલેટાઇલ રાખશે. બટ આજનું જે મીન્સ કે રિએક્શન હતું એમાં આપણા માટે ચાઇનાના મીન્સ કે ટેરિફ એ પોઝિટિવ પણ છે, નેગેટિવ ગ્લોબલ સેન્ટિમેન્ટની જરૂર છે. પણ ઘણા બધા સેક્ટર્સ એવા છે લાઈક મેટલ છે, કેમિકલ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, એન્જિનિયરિંગ ગુડ્સ છે કે જે આપણે અને ચાઇના ડાયરેક્ટ કમ્પીટ કરીએ છીએ અને ત્યાં જો આપણા 50% જો એ લોકો 130% ટેરિફથી વર્ક કરે તો ઇન્ડિયાની મીન્સ કે કોમ્પિટિટિવનેસ વધી જાય અને આ બંને જ કન્ટ્રી પાસે મીન્સ કે લેબર છે, મેન પાવર છે. બાકી વર્લ્ડમાં જો તો મોસ્ટ ઓફ રિજન મીન્સ કે નેગેટિવ ફોકસમાં રહ્યા છે. તો બેઝિક આનો એક પોઝિટિવ એડવાન્ટેજ પણ ઇન્ડિયાને મળશે. એટલે આપણે જે સિચ્યુએશનમાં આગળ જે ફેસ કરી રહ્યા હતા અત્યાર સુધી કે ગમે એનું પોઝિટિવ થાય આપણું તો નેગેટિવ થતું હતું, હવે સિચ્યુએશન થોડી રિવર્સ થઈ છે. હવે જો ચાઇનાનું કઈ નેગેટિવ થશે તો આપણને નેગેટિવનું પોઝિટિવ અસર થશે અને જો ચાઇનાનું પોઝિટિવ થશે તો ગ્લોબલ માર્કેટના સેન્ટિમેન્ટના હિસાબે આપણે પ્રોટેક્ટ રહીશું. તો થોડું સ્ટ્રક્ચર ચેન્જ થયું છે અને આજનું જે માર્કેટનું રિએક્શન છે મારા હિસાબે મેચ્યોર રિએક્શન છે. FIs ની જે વેચવાલી ઘટી છે એની પણ ઘણો મોટો ફાયદો ગણી શકાય. તો ઓવર મને એવું લાગી રહ્યું છે કે ઘણા ટાઈમ પછી એવું બન્યું છે કે ઇન્ડિયન ઇક્વિટીઝે આ જે ગ્લોબલ ન્યુસન્સ છે, ગ્લોબલ વોલેટાલિટી છે એની ઇમ્પેક્ટ નથી લીધી. આ અત્યારે એક વર્ષથી આપણે જોયું નતું પણ આજના ટ્રેડિંગ સેશનમાં ગ્રો થઈ. એટલે આ એવી પરિસ્થિતિ થઈ ગઈ, ચિત્ત ભી મેરી પટ ભી મેરી. અને સરે કીધું ને કે આજના દિવસે થોડુંક નફા વસૂલીનું કારણ, પરંતુ તેજીનું કારણ એમણે ખુદ ના કીધું કે ખુદ આપણી સાથે ક્લોઝિંગમાં જોડાય ને એટલે રિકવરી. એ તો ભાઈ હવે પરંપરા થઈ ગઈ છે, એટલે એમાં કંઈ. આજે તો સર અલગ લોકેશનથી પણ છે, યુઝ્યુઅલ આજે ઓફિસ સેટઅપમાં નથી. સો થેન્ક યુ આટલા એક્સ્ટ્રા એફર્ટ સર તમે કરીને પણ અમારા સાથે જોડાવજો એના માટે. હવે સર આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ. જરૂરથી આજે મીન્સ કે ક્લાયન્ટની મીટિંગમાં હતા અને ક્લાયન્ટની ઓફિસથી જ શો કરી દીધો. જોરદાર. તો બેઝિકલી બે આજના રિકમેન્ડેશન ઇન્ટ્રાડે માટે હશે, એક થોડું શોર્ટ ટર્મ માટે હશે. ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી મારા હિસાબે ચોલાફિન મને એવું લાગી રહ્યું છે મીન્સ કે BTST પર્સપેક્ટિવથી અહીંયા ખરીદારી કરવી જોઈએ. જી સર. જી જી. આપનો અવાજ કદાચ નથી આવી રહ્યો સર, મારે કદાચ ફરીથી તમારા પાસે આવવું પડશે. જી હવે આવે છે, હવે આવે છે. હા, આપનો જે સ્ટોપ લોસ છે 1600 નો રાખવાનો છે અને ચોલાફિનમાં ખરીદી કરવાની છે 1630-40 વચ્ચે અને જે ટાર્ગેટ છે મારા હિસાબે 1700 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન JSW એનર્જી રહેશે, અહીંયા પણ ખરીદારીની સલાહ છે. 540 આસપાસ ચાલી રહ્યો છે, 538 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે.
સ્ટોપ લોસ 530 નું રાખો અને જે ટાર્ગેટ છે એ 570 સુધીનો બની શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન JSW એનર્જી રહેશે. અને ત્રીજું જે રેકમેન્ડેશન છે થોડું શોર્ટ ટર્મ માટે કેફિન ટેકમાં ખરીદારી કરો. મારા હિસાબે થોડા ફંડામેન્ટલ વાઇઝ મને અહીંયા ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. કરંટ લેવલ પર શોર્ટ ટર્મ માટે ખરીદારીની સલાહ છે. 1070 નો સ્ટોપ લોસ રાખું અને ઉપરની બાજુ 1200 સુધીના ટાર્ગેટ આ કંપની આપી શકે છે. તો આ 3 રેકમેન્ડેશન રહેશે, એક શોર્ટ ટર્મ માટે અને 2 BTST માં. ઓકે, ટોટલ 3 પસંદગી રવિ સર તરફથી છે, જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે ઇન્ડેક્સની સાથે સાથે આપણે એમના પીક પણ જાણી લીધા. મંજુ સર, હવે વાત કરીએ એની કે જેનું આજે ટાટા ગ્રુપમાં લિસ્ટિંગ તરીકે એક નવા સભ્યોનું આજે એડ ઓન થયું. માર્કેટમાં જે એક્સપેક્ટેશન હતી 1-2% ગેઇનિંગ સાથે, અને એ જ ગેઇનિંગ સાથે ઓપનિંગ થયું 1-2% ગેઇનિંગ સાથે જ આજે દિવસ દરમિયાન કારોબાર જોવા મળ્યો છે. ઓવરઓલ આજના લિસ્ટિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લિસ્ટિંગ બાદ શું કરવું જોઈએ જેમને લાગ્યું હોય એ લોકો માટે, અને સાથે સાથે આપણે નવી ખરીદી કરવી હોય તો હાલ કરાય કે નહીં સર? લાગ્યું તો મીન્સ કે એમને છે જેમને પ્રી આઈપીઓ માં શેર લીધા હતા, ઘણા ઉપરના પ્રાઇસ પર મીન્સ કે શેર ચાલી રહ્યા હતા અને એમને જોરથી આજે વાગ્યું છે. કારણ કે શેરના પ્રાઇસ આટલું નીચે વેલ્યુએશન લાવવા છતાં પ્રાઇસ ફ્લેટ ઓપન થયા. તો મારા હિસાબે આમ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી હું ઓલવેઝ જ્યારે કોઈ કંપની લિસ્ટ થતી હોય ત્યારે તમારે 2 પાર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કંપની સ્ટ્રોંગ છે, સ્ટાન્ડર્ડ છે, ગ્રુપમાં પણ મીન્સ કે કોઈ એટલું ખાસ અત્યાર સુધી પ્રોબ્લેમ નહોતા. હવે થોડું કોર્પોરેટ ગવર્નન્સના ઇશ્યુઝ મીન્સ કે કોર્પોરેટ ગવર્નન્સ નહીં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મિસરિપ્રેઝન્ટેશનના ઇશ્યુ આવે છે. પણ એ ધીમે ધીમે ટાટા ગ્રુપ આટલું મોટું સમૂહ છે અને કોર્પોરેટ એથિક્સ માટે જાણીતું છે, તો એ જલ્દીથી શોર્ટ આઉટ થઈ જશે. બટ ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ મારા હિસાબે હવે તમે શું કરો, લાઈક તમારે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને પ્રાઇસ પર જ ચાલી રહ્યો છે, 50% અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી દો. 50% પહેલું જે લોક ઇન ઓપન થાય છે જે એન્કર ઇન્વેસ્ટરનો 30 દિવસે, હવે 90 દિવસની એટલી બધી ઇમ્પેક્ટ નથી આવતી. ખાલી 30 દિવસનો જ્યારે લોક ઇન પીરિયડ ખતમ થતો હોય છે ત્યારે જે એની ઇમ્પેક્ટ આવતી હોય છે, ઇમ્પેક્ટ કદાચ આવશે તો 30 દિવસ સુધી આપણે બીજા ટ્રાન્ચ માટે રાહ જોઈશું. જ્યારે એન્કર ઇન્વેસ્ટરનું જ્યારે અપલોડ થશે ત્યારે ફરીથી આપણે બીજા 50% જે બાકી છે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશું. એકાદ વર્ષ સુધી જાળવી રાખવાનું છે આઈપીઓ જે, કારણ કે ફર્સ્ટ યરમાં કદાચ ફંડામેન્ટલથી વિપરીત વોલ્ટાલિટી પણ આપણે ફેસ કરતી કંપનીઓને જોઈ છે. પણ મને આ કંપની સ્ટ્રોંગ લાગી રહી છે, ફંડામેન્ટલ સાઉન્ડ છે, એક સારા પ્રાઇસ પર મળી રહ્યો છે. તો એ રીતે 2 પાર્ટમાં રોકાણ કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 378 અને 420, આ 2 ટાર્ગેટ માટે ત્યાં રોકાણ કરવું જોઈએ. મારા હિસાબે જે લોંગ ટર્મ 4-5 વર્ષના સમયગાળાથી ઘણા લોકો મલ્ટીબેગર સ્ટોક ગોતતા હોય છે કે ઘણાને હોય છે કે હું કોઈ કંપનીમાં રોકાણ કરું ને 4-5 વર્ષ ભૂલી જાઉં, તો આ શેર છે, અહીંયા આ પોસિબલ છે. અને આગળ જતા જેવું તમને મીન્સ કે આ 1 વર્ષ પૂરું થશે ત્યારબાદ એક સારા રિટર્ન માટે આ સ્ટોક જાણીતું થશે. તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એક્યુમ્યુલેશનની પદ્ધતિથી રોકાણ કરવું. ધીમી ગતિથી અહીંયા એક્યુમ્યુલેશન ધીરે ધીરે કરતા રહેવું જોઈએ. આ ટાટા કેપિટલ માટે સર તરફથી લોંગ ટર્મ આઉટલુકના હિસાબે એક મહત્ત્વના સમાચાર અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. વીકલી એક્સપાયરીને લઈને સેબીના સૂત્રો એમ કહી રહ્યા છે કે હવે વીકલી એક્સપાયરી ઓપ્શન્સની જે છે તે બંધ કરવાનો ઈરાદો નથી, અને આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. બસ એમણે એમ કહ્યું છે કે જો રિટેલ પાર્ટિસિપેશનમાં કોઈ અનયુઝ્યુઅલ એક્ટિવિટી હશે, શંકાસ્પદ ગતિવિધિ, તો અમે ત્યાં પગલાં ભરીશું. બાકી અત્યાર પૂરતું વીકલી એક્સપાયરી બંધ નહીં થાય તેવી એક એવા સંકેતો જરૂરથી મળી રહ્યા છે. અને મે બી કદાચ માર્કેટે પણ એટલા માટે જ મે બી રિએક્શન આપ્યું હોય. પ્લસ આજે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક્સ બધા ચાલી રહ્યા છે. વન ઓફ ધ રીઝન BSE છે, MCX છે, ઇવન બધા સ્ટોક્સની અંદર સારી તેજીનું એક કારણ આ જરૂર હોઈ શકે. તો આ છે ઓપ્શન્સ એક્સપાયરીને લઈને, જે સાપ્તાહિક એક્સપાયરી બંધ ન કરવાને લઈને અમુક અનકન્ફર્મ્ડ સમાચારો, આઈ રિપીટ અનકન્ફર્મ્ડ સમાચારો જે આવી રહ્યા છે. કેમ કે ઓફિશિયલી એક્સપાયરી બંધ થશે એવો પણ સ્ટેટમેન્ટ નહોતું, અને હવે ઓફિશિયલી એક્સપાયરી શરૂ રહેવાની છે એવું પણ હજુ સુધી કોઈ એવું સ્ટેટમેન્ટ નથી. બટ ઇટ્સ જસ્ટ કે હા, આને લઈને ચર્ચાઓ બહુ ચાલતી હતી, તો હવે ફાઇનલી એવા કોઈક સૂત્રો દ્વારા સમાચારો જરૂર મળી રહ્યા છે. સો આ એક મુદ્દો ધ્યાન પર રાખીએ. બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટમાં નજર કરીએ તો એ જ આપણને એક રેન્જમાં જોવા મળે છે. 25,200 નીચે તરફ સપોર્ટ લઈ રહ્યો છે. 25,250 કે જે એક થોડોક મામૂલી અવરોધ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ નિફ્ટીમાં નજર કરીએ તો 50 અંકનો ઘટાડો છે. બેંક નિફ્ટી તમે જો તો 50 અંક મજબૂત છે, એટલે કે આજે બંને આપણને એક વિરુદ્ધ દિશામાં આજે આપણને કારોબાર જોવા મળ્યો છે. મિડકેપ સ્મોલ કેપ તમે નજર કરો તો મિડકેપમાં આપણને ઓલમોસ્ટ બિલકુલ ફ્લેટ છે, જ્યારે સ્મોલ કેપ 100 નજર કરો તો 5% વેચવાલી આજે આપણને ત્યાં જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક આપણે એક પેટીએમ છે જે જરૂરથી ચર્ચા કરવો જોઈએ. 1.5% તેજીમાં અત્યારે હાલ આપણને 1250 આજુબાજુ આપણને કારોબાર કર્યો છે. 1257 હાઈ બન્યા છે. રવિ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ પેટીએમ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે ઓવરઓલ તમે જો ટેકનિકલી તો ક્યાંક ને ક્યાંક સર મજબૂતી બતાવી રહ્યો છે. હવે સર તમે ટેકનિકલી ફંડામેન્ટલી બંને રીતે સર તમે જણાવો, આપણે પેટીએમ હાલના લેવલે નવી ખરીદી માટે તૈયારી બતાવી રહ્યો છે કે નહીં? કારણ કે ઓલ જે 52 હાઈ બન્યા હતા એનાથી માત્ર 2-3% જ દૂરી ઉપર છે સર. જતે આઈ થિંક અહીંયા બોટમ પણ બની ચૂકી છે અને મીન્સ કે આમ જોઈએ તો ઘણી બધી નકારાત્મક પરિસ્થિતિથી કંપની બહાર આવી છે અને ઓલવેઝ જે કંપની શરૂઆતમાં નકારાત્મક હોય ને બિઝનેસ મોડેલ વાયબલ હોય એને પ્રતિસાદ પણ પછી મળતો હોય છે. તો એ જ રીતે કંપની અત્યારે સારી ચાલી રહી છે. આઈ થિંક કે ઘણા બધા મીન્સ કે સ્ટાર્ટઅપ્સ આવ્યા અને ઘણા બધા સ્ટાર્ટઅપ્સ સક્સેસ પણ ગયા અને જે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ જે ગણાય જે સક્સેસ ગયું પેટીએમ છે. આઈ થિંક વેલ્યુ વાઇઝ ઘણું બધું શેર હોલ્ડર્સ જે હતા પ્રી આઈપીઓ હતા કે પછી જેને નીચેથી લીધા એ બધાને તો કમાણી મળી છે. હાલાકી જે લોકો એ સબસ્ક્રાઇબ કરો તો આઈપીઓ એમને તો ભાવ 2200 છે, એના તો હજી પણ 1000 રૂપિયા દૂર છે. આઈ થિંક કઈ ઓવર વેલ્યુએશન ના રિલેટેડ કોઈ ઇશ્યુ નથી. ઓવર મારા હિસાબે જે વચ્ચે રેગ્યુલેટરી પ્રોબ્લેમ થતા બધા કંપની સક્સેસફુલી શોર્ટ કરી દીધા છે અને ત્યાંથી એક બહાર નીકળી ગયું છે. ખરીદારીને એક્યુમ્યુલેશન કરવું છે, થોડું ધ્યાન રાખવું છે. બીટા એનો હાઈ છે એટલે વોલ્ટાલિટી જરૂરથી અહીંયા રહેતી હોય છે. અહીંયા આઈ થિંક 1480 થી 1500 સુધીનો ટાર્ગેટ તમને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બતાવી શકે છે અને ઘણા ટાઈમ પછી ટેકનિકલી જોઈએ તો આઈ થિંક 1200 ના લેવલ ક્રોસ કરીને સ્ટેબલ થયો છે અને પછી ત્યારથી 1200 નું લેવલ નીચેની સાઈડ બ્રેક નથી થઈ રહ્યું. એક પોઝિટિવ સાઇન છે મારા હિસાબે. એકવાર જે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયાથી 301 પોઈન્ટની જે મોમેન્ટમ જોઈએ તો આઈ થિંક ડેફિનેટલી પોઈન્ટ વાઇઝ 300 લાગશે, અધરવાઇઝ 20-22% મોમેન્ટમ જોઈએ તો મારા હિસાબે અહીંયા ખરીદારી કરવી જ જોઈએ અને એક સારી રિટર્ન તમને એટલીસ્ટ રિઝલ્ટ સુધી હોલ્ડ કરવાનું છે. તમને એકવાર સારા રિટર્ન અહીંયા અપેક્ષા રાખવી. જે બિલકુલ, તો પેટીએમ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. વ્યૂ જ્યાં આપણા સૌ કોઈનેથી પોઝિટિવ રાખવો જોઈએ. વાત થઈ પેટીએમ, આજે ઓલરેડી સારી એવી તેજીમાં પણ જોવા મળે છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસ આપણને સારી એવી એક્શન, ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેમાં ઓલરેડી આપણે એક બ્રેક પહેલાં જ આપણે વાત કરી હતી જશે કે વીકલી એક્સપાયરી હોવા સૂત્રો દ્વારા સમાચાર છે, અનકન્ફર્મ છે કે જેમાં વીકલી એક્સપાયરી જે પહેલાં હતું સમાચારમાં કે જે કેન્સલ થઈ શકે છે, ખાલી મંથલી એક્સપાયરી થઈ શકે, એના બદલામાં હવે સમાચાર છે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ વીકલી એક્સપાયરી આપણને ચાલુ જોવા મળી શકે છે અને એ જ કારણે મે બી આપણને તમે જુઓ તો 2%થી પણ વધારે તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સર કઈ રીતે જોઈ રહ્યા છો? ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જની સાથે આપણે MCX આ બંને સ્ટોક ચર્ચા કરવા જોઈએ કે આ બંને સ્ટોક તમે જુઓ તો સારી એવી તેજી અને સેમ વે અહીંયા પણ આપણને ક્યાંક ને ક્યાંક 2000ની આજુબાજુ સ્ટોકમાં બોટમ બનીને સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે સર. જયારે આ સમાચાર જયારે આવે ત્યારે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે આ મીન્સ કે જે કારણ કે માર્કેટનું સ્ટ્રક્ચર એવું છે કે એક વસ્તુ જો બંધ થાય તો બીજી 4 વસ્તુ ચાલુ થાય. જો વીકલી ઓપ્શન એક્સપાયરી બંધ થશે તો બીજી ઘણી બધી વસ્તુ છે, એવું નથી. BSE ઉપર તો BSE એક્શન છે અને એક્શનમાં તો આઈ થિંક જે રીતે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્રોકરોએ સબ બ્રોકરોએ સાથે માર્કેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તો આટલું જલ્દી સેબી પણ ના ઈચ્છે કે કઈ એવું ડિસ્ટ્રોય થાય. તો મારા હિસાબે સેબીએ કન્સલ્ટેશન માટે કીધું હતું. યશભાઈ એટલી પોઈન્ટ આઉટ કર્યા હતા કે ના તો ઓફિશિયલી બંધ કરવાના ન્યૂઝ હતા ને મને ખ્યાલ છે કે એક પ્રેસ કોન્ફરન્સમાં તો સેબી ચેરમેન છે એ થોડા ગુસ્સે પણ થઈ ગયા હતા કે ભાઈ દર વખતે એકનો એક ક્વેશ્ચન તમે શું કામ પૂછો છો? અમે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હજી નથી કર્યું. કન્સલ્ટેશન લીધું હતું, ડેફિનેટલી લીધું હતું. બધા જ બ્રોકરો, બધા જ જે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા જે એક્સચેન્જીસનું પણ અહીંયા એ લોકોએ મીન્સ કે પૂછ્યું હતું કે એ લોકો વીકલી ઓપ્શન બંધ કરે તો એના પ્રોઝ અને કોન્સ શું થાય અને આ બધા કન્સલ્ટેશન થઈ રહ્યા છે અને જો ઇન કેસ એમાં બંધ નથી થતું તો ડેફિનેટલી કારણ કે ઘણી બધી મહેનત થઈ છે વીકલી ઓપ્શન એક્સપાયરી સેટ કરવામાં. ઘણું બધું એક્સચેન્જ અને બ્રોકર્સ અને જે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આની ઉપર લાગુ છે. હવે જો સડન બંધ થાય તો મારા હિસાબે માર્કેટમાં એક મોટું ડિસ્ટર્બન્સ આવી જાય કારણ કે ઘણું મોટું કેપેક્સ લાગ્યું હોય છે. હવે શું છે કે કદાચ હવે આગળ જતા ગમે ત્યારે ફરીથી બંધ કરવાનો પણ વિચાર આવશે કે ભાઈ ન્યૂઝ આવશે તો માર્કેટ ઓલરેડી ડિસ્કાઉન્ટ કરીને બેઠું છે કે આવું કઈ આવી શકે. તો એક પોઝિટિવ વસ્તુ છે કે એની ઇમ્પેક્ટ ના આવતા એ રેગ્યુલેશન આપણે એડ કરી દઈએ
તો લોઅર લેવલથી તો સારી રિકવરી બીએસસી ગત સપ્તાહે ત્યારે ન્યૂઝ હતા કે કન્સલ્ટેશનમાં ઇન્ક્લુડિંગ એક્સચેન્જીસે પણ રિપ્રેઝન્ટેશન આપ્યું છે કે આ વીકલી ઓપ્શન એક્સપાયરી બંધ ના કરો. એ પછી બીએસસી માં સારી મુવમેન્ટ હતી. એમસીએક્સ એટલું સારું ખેંચાયું હતું, પણ હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે બીએસસી ને 2400 આસપાસ ખરીદી કરવું જોઈએ. કે ફિનટેક આપણે ઓલરેડી આપ્યો છે. આજ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપની છે. ફરી એક વખત માર્કેટ પર નજર કરીએ તો તમે નજર કરો માર્કેટમાં એ જ રેન્જમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની જેમ આપણે વાત કરી હતી કે જેમાં સર આપણને સારી રીતે સમજાવ્યું કે જેમાં આપણને ઓલમોસ્ટ 2% આપણને તેજી જોવા મળી રહી છે. બીજી બાજુ નજર કરો તો બેંક નિફ્ટી પણ હવે લીલા નિશાનમાંથી ધીરે ધીરે ફ્લેટ તરફ જઈ રહ્યો છે, પરંતુ મહત્વનું છે 56,500ની લેવલ. 56,500ની લેવલ છે જે કોઈ પણ સંજોગોમાં આજે નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. 56,500ની ઉપર ક્લોઝિંગ મતલબ ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ સાથે આપણે ક્લોઝિંગ જઈ રહ્યું છે. એ રીતે આપણે અહીંથી નજર જરૂરથી રાખવી જોઈએ. વાત કરીએ યસ બેંકની. રવિ સર, યસ બેંક આપણને ખ્યાલ છે કે છેલ્લા ઘણા દિવસોથી ઘણો ચર્ચામાં છે. મેં પણ ઇવન સર એક્સ ઉપર 22 રૂપિયાથી આ સ્ટોક હતો કે જે મને ટેકનિકલ બ્રેકઆઉટ સારું લાગતું હતું. મેં અહીંથી સ્ટોક અહીંથી એક વખત એમાં પણ પોસ્ટ મૂકી હતી. સ્ટોક સર આપણને ખ્યાલ છે કે ધીરે ધીરે આપણને ક્વાર્ટરલી પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ગ્રોસ એનપીએ સુધરી રહ્યા છે. કંપનીના નેમ પણ નજર કરીએ તો ત્યાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. કે ફંડામેન્ટલી અને ટેકનિકલી ક્યાંક ને ક્યાંક સંકેતો આપી રહ્યા છે કે યસ બેંકને યસ કહેવાનો સમય આવી રહ્યો છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે હાલ 24 રૂપિયાનો ભાવ છે. લાગે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક 30 તરફ આપણને જવાની પ્રક્રિયા જોવા મળી શકે છે? ઝડપથી ચેરિયસ સુમિતોમોએ સ્ટેક આમાં એકવાર કર્યો ત્યારે મેં કીધું હતું કે આને હવે યસ કહેવાનો સમય આવી ગયો છે. અને બેઝિક ત્યારથી મીન્સ કે ત્યારે 18 રૂપિયા ઉપર પ્રાઇસ હતો અને 16 રૂપિયાનો 52 વીક લો હતો, અને ત્યારે આપણે આને રિકમેન્ડ કર્યું હતું. અને મેં કીધું હતું કે આ એક મલ્ટી યર મીન્સ કે જે લોકો મલ્ટી બેગર સ્ટોક, મલ્ટી યર અને મલ્ટી બેગર સ્ટોક જે ફાઇન કરતા એ લોકો માટે આ એક બેટર ઓપોર્ચ્યુનિટી છે. અને સુમિતોમો ગ્રુપ આપણને ખ્યાલ છે કે જાપાનનું અને આમ જોઈએ તો વર્લ્ડનું એક બહુ મોટું ફાઇનાન્શિયલ ગ્રુપ છે, અને એમની ફાઇનાન્શિયલ કેપેબિલિટી બહુ મોટી છે. અને જો ઇન કેસ એ ફાઇનાન્શિયલમાં આવતા હોય અને મીન્સ કોઈ બેંકમાં એ લોકો એસોસિએટ થતા હોય તો હજી એમને તો પ્રમોટર નો દરજ્જો આવશે. આ બધું હજી આગળ પ્રોસેડિંગ ચાલશે, પણ જ્યારે સુમિતોમો છે પોતે પ્રમોટર બનશે ત્યારે આની વેલ્યુ તો બહુ મોટી થશે. અને હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે 30 તરફ તો જાય, કારણ કે એ વખતે પણ આપણો ટાર્ગેટ 32 નહોતો. હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે આ વેચવા જેવો સ્ટોક નથી. એટલીસ્ટ આમાં ખ્યાલ નહીં આવે કે ક્યારે સ્ટોક 32 પણ થઈ જશે ને એનાથી પણ વધી જશે. સેલો મોમેન્ટથી ઓલવેઝ ક્યારે પણ કોઈ કંપની ચાલતી હોય એ ફંડામેન્ટલી ન્યૂઝ ઉપર ચાલતી હોય, ડેવલપમેન્ટ પર ચાલતી હોય. અને હજી તો સુમિતોમો ગ્રુપ આમાં મીન્સ કે રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યું છે. બેંકો કે જેમની પાસે યસ બેંકનો સ્ટેક છે એક્વાયર કરી રહ્યું છે, અને બાદમાં જ્યારે પ્રોપર રિસ્ટ્રક્ચરિંગ થશે ત્યારે તમને આનું એક મોટું અનલોકિંગ જોવા મળશે. મારા હિસાબે ઘટાડે એક્યુમ્યુલેટ કરતા રહેવું જોઈએ. હજી પણ 32 સુધીના લેવલ્સ યસ બેંક બતાવી શકે છે. કદાચ ટાઈમ લાગશે, બટ આઈ થિંક પ્રાઇઝીસમાં જો તમે પર્સન્ટેજ વાઇઝ જો આઈ થિંક ઘણી મોટી મુવમેન્ટ થાય. જે માર્કેટના પર્સન્ટેજ સાથે સરખાવો તો આઈ થિંક એક સારી મોમેન્ટ તમને આ છે અહીંયા રાખે. ઓકે, તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ યસ બેંક કે જેમાં આપણને સારી રીતે જોવા મળી છે. અને સરે જેમ વાત કરી કે આપણને હજુ અહીંયા 32 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ જોવા મળી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરી ઇવન ટીસીએસ તમે નજર કરો આજે 0.5% વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. 3035 હાઈથી અત્યારે ઓલમોસ્ટ 3000 ઉપર આપણને સ્ટોક જતો જોવા મળ્યો છે. સર ટીસીએસમાં પણ સમાચાર હતા કે કંપનીએ કીધું કે હવે અમેરિકા પરની જે નિર્ભરતા તેઓ અહીંથી ઘટાડવા માંગી રહ્યા છે. માત્ર 500 જ તેઓ અહીંથી વિદેશી કર્મચારીઓને જ તેઓ અહીંથી યુએસમાં રાખશે. ટીસીએસ પાસે ખ્યાલ છે કે 5505 ટોટલ કર્મચારીઓ જે છૂટ હતી એમાં H1B વિઝા જે ફીમાં વધારો થયો, અને આ નિર્ણય બાદ અમેરિકામાં મોટા ભાગે તેઓ સ્થાનિક કર્મચારીઓની જ ભરતી કરશે એવું એમનું અહીંથી નિવેદન આવ્યું છે. સ્ટોક અત્યારે 0.5% નેગેટિવિટી બતાવી રહ્યો છે, પરંતુ ઓવરઓલ આ જે સમાચાર છે સર એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીને લઈને? સર જલ્દી આ સમાચાર આઈ થિંક આમ ન્યુટ્રલ માનવા જોઈએ, કારણ કે આનાથી આમ જોઈએ તો કોસ્ટ વધશે, પણ અમેરિકાની સાઈડથી એ લોકો જ્યારે લોકોને રિક્રુટ કરશે તો H1B ની નિર્ભરતા ઓછી થશે. તો આઈ થિંક એ ડેફિનેટલી કંપનીનું એક સ્ટ્રેટેજિક કદમ ગણી શકાય. આજે જે કરેક્શન છે માત્ર નાસ્ટેકનું જે આપણે શુક્રવારે મોટું કરેક્શન જોયું, અને ત્યારબાદ આઈટી કંપનીઓમાં તો આનાથી મોટું કરેક્શન આવવું જોઈએ હતું, કારણ કે નાસ્ટેક એટલો નીચે હતો. આજે જો સવારે એમને રિટર્ન ના મારો દિવસ પ્રેસ ગઈકાલે મોડી રાત્રે, તો મારા હિસાબે ટીસીએસ આજે મિનિમમ 2-2.5% નીચે હોત, અને તમામ આઈટી કંપનીઓ 2-3% નીચે હોત. પણ કારણ કે નાસ્ટેક જ ઇન્ટ્રાડેમાં 3-4% કરેક્ટ થઈ ગયો હતો, એટલે બેઝિક છતાં માર્કેટ એક પ્રોટેક્ટિવ મૂવ લીધો એવું ગણી શકાય. ઓલ ઓવર મીન્સ કે જે પરિણામો આવે છે એ પણ આઈ થિંક અનુમાન આસપાસ જ રહ્યા છે.
કોઈ વધારે નેગેટિવ સરપ્રાઈઝ નથી. અને આજે એચસીએલ ટેકના પરિણામો હમણાં થોડી વારમાં જ રિલીઝ થશે, 3:30-4 વચ્ચે એમના પરિણામો આવતા હોય છે. તો આઈ થિંક પહેલી કંપની ઇન્ડિયાની આઈટી કંપની રહેશે જે ગાઈડન્સ આપશે. આ જે ટીસીએસ છે ક્યારેય ગાઈડન્સ નથી આપતું, પણ એચસીએલ ટેક, ઇન્ફોસિસ, વિપ્રો આ ત્રણેય કંપનીઓ ગાઈડન્સ આપે છે કે એમનું આવતું ક્વાર્ટર અને વર્ષ શું રહેશે. એ ગાઈડન્સ ખાસું ઇમ્પોર્ટન્ટ છે. તો એચસીએલ ટેક પોતાનું ગાઈડન્સને મેન્ટેન રાખે છે કે પછી ગાઈડન્સમાં કોઈ ઉપરની સાઈડ બદલાવ કરે છે તો ફરીથી આઈટીમાં થોડું સ્ટ્રક્ચર ચેન્જ થશે. અધરવાઇઝ નેગેટિવ કરવાનું અત્યારે કોઈ રીઝન દેખાતું નથી. તો મને એવું લાગી રહ્યું છે કે એચસીએલ ટેકના ગાઈડન્સ ઉપર હવે ઘણી નિર્ભરતા છે. ઓલ ઓવર ટીસીએસ આઈ થિંક બોટમ બનાવી દીધી છે. નીચે જે હમણાં કરેક્શન આવ્યું હતું એ બાદની રિકવરી થોડી મારા હિસાબે અહીંયા માર્કેટને પસંદ આવી છે. બટ જો તમારે આઈટી સેક્ટરમાં જવું હોય તો મારા હિસાબે મિડ કેપ આઈટી કંપનીઓ, એમ્ફાસિસ, પર્સિસ્ટન્ટ અને સાથે સાથે લાર્જ કેપમાં જવું હોય તો મારા હિસાબે એચસીએલ ટેક એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓકે, તો આપણે અહીંયા વાત થઈ ગઈ ટીસીએસ, એચસીએલ ટેક બંને ઉપર આપણે કોઈ અહીંથી ફોકસ રાખીશું. 25,230 તરફ નિફ્ટી અત્યારે હાલ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે જો મચક મૂકવા નથી માંગતી. તમે જો બેંક નિફ્ટી આપણને ફ્લેટ જાય છે ત્યાંથી આપણને વધારે જોવા મળે છે. એટલે કે ત્યાં લાલ નિશાનમાં જવું આવે છે બેંક નિફ્ટીને ક્યાંક ને ક્યાંક પસંદ નથી જોવા મળી રહ્યું. પરંતુ ઓવરઓલ આજે આપણે વાત કરી લીધી ઇક્વિટી માર્કેટની. પરંતુ આજે આપણે વાત કરી ટાટા કેપિટલનો આઈપીઓ ઓપન થયો. સર આવતીકાલે બીજો આઈપીઓ ઓપન થવાનો છે, જે આપણે નામ તો તમને ખ્યાલ આવી જ ગયું સર. કંપનીની જરૂર હતી 11,600 કરોડની, પરંતુ કંપની પાસે 6 લાખ કરોડથી પણ વધારે અમાઉન્ટ આવી. બમ્પર રિસ્પોન્સ અત્યાર સુધીનું સર સૌથી હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું. ભલે કંપની કોરિયાની છે પરંતુ રોકાણકારો તો આપણે ઇન્ડિયાના જ છે સર. અને આપણે એ બાદ જે આઈપીઓ ભરાયો એ બાદ ઘણા બધા કોમેન્ટ પણ આપણે જોયા હતા એક્સ ઉપર કે ઘણી બધી દેશ છે, ઘણી બધી દેશની જીડીપી છે એના કરતાં પણ વધારે તો ખાલી એક આઈપીઓમાં આપણા ભારતીયોએ રોકાણ કર્યું છે. હવે એનું આવતીકાલે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. એલોટમેન્ટ બાદ લિસ્ટિંગ સુધીમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક ગ્રે માર્કેટ પણ ઇન્ચઅપ કરી રહ્યું છે સર. અહીંયા કઈ રીતે સર વ્યૂ રહેશે? આવતીકાલે ઓપન થાય એ બાદ શું પ્રોફિટ બુકિંગ માટે વિચાર કરવો જોઈએ કે પછી અહીંયાથી હાલ હોલ્ડ કરવું જોઈએ સર? હું ઓલવેઝ સાઉથ કોરિયન કંપનીઓ છે થોડી કેસ કન્ઝર્વેટિવ કંપનીઓ હોય છે. આઈ થિંક કે તમે હિન્દાઈના કેસમાં જો કે તમામ જે પણ કંપનીઓ છે, જે લોટો કરીને જે આઈસ્ક્રીમમાં પણ જેમની બ્રાન્ડ છે, આઈ થિંક જે પણ કંપનીઓ છે એ લોકો કેસ માટે જાણીતા છે કે એ લોકો કેસ કન્ઝર્વેટિવ હોય છે. બહુ મોટું રિસ્ક નથી લેતા જ્યાં સુધી સ્ટડી ના કરે. અને કોરિયન પબ્લિક આમ પણ મીન્સ કે એ લોકો બહુ ટફ હોય છે જ્યારે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે, અને એ લોકો જ્યારે એક્ઝિટ કરે ત્યારે થોડા લિબરલ હોય છે. આપણે રિવર્સ છે, આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને ત્યારે આપણે લિબરલ હોય છે, અને જ્યારે વેચાણ કરવાનું હોય ત્યારે આપણે ટફ થઈ જાય છે. તો બેઝિક આ જ સિચ્યુએશન થોડું ડિફરન્સ છે. હ્યુન્ડાઈ આમાં સૌથી મોટો રોલ પ્લે કર્યો. મારા મત મુજબ હ્યુન્ડાઈને પણ શ્રેય આપવો જોઈએ, કારણ કે હ્યુન્ડાઈમાં જ પણ જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે એન્ટી હ્યુન્ડાઈ મૂવ ચાલી હતી કે મીન્સ કે આપણા પૈસા કોરિયામાં જશે, ટોટલી ઓએફએસ છે. કંપની આઈપીઓ લાવી શાંતિથી 1 વર્ષ પસાર કરી દીધું, અને પછી જે ચાલવાનું સ્ટાર્ટ થયું એ ઘણું સ્ટ્રોંગ રિટર્ન આપ્યું. સિમિલર વેમાં એલજી છે, એલજી પણ વેલ્યુએશન ઘણા સસ્તા રાખ્યા, કારણ કે એલજી ના પિયર્સ જે છે ઇન્ક્લુડિંગ વોલ્ટાસ, હેવલ્સ, એના જો પી જો એમના વેલ્યુએશન જો એના કરતા ઘણા સસ્તા વેલ્યુએશન પર એલજી આવે. એટલે શેર હોલ્ડ મીન્સ કે માર્કેટ શેર ઇન્ડિયામાં રેફ્રિજરેશન ને એમાં વધુ સૌથી હાઈએસ્ટ હોવા છતાં વેલ્યુએશન નો ગેપ રાખવો એ મારા હિસાબે એક સારો ડેરિંગ પોઈન્ટ હતો. અને ઓલવેઝ ગ્રેવિટીનો નિયમ છે માર્કેટમાં કે તમે જે તમારી ફેર વેલ્યુ છે તે માર્કેટ તમને પહોંચાડી દે. જો તમે ઉપર લાવો તો પણ મીન્સ લાઈક પેટીએમ નો કેસ આપણે જોઈ લીધો, લાઈક તમે ફેર વેલ્યુ થી નીચે લાવો તો પણ આપણે ટાટા કેપિટલ નો કેસ જોયો કે આટલું બધું કરેક્શન થતા પણ ના. અને એલજી નો પણ કેસ કાલે જોઈશું. સ્ટ્રોંગ અને બ્લોકબસ્ટર લિસ્ટિંગ થશે, અને આ લિસ્ટિંગ બાદ ફરીથી મારા હિસાબે આઈપીઓ માર્કેટ છે એ ધમધમતું થશે, કારણ કે હમણાં હવે કોઈ આઈપીઓ નવા આવ્યા નથી, કારણ કે છેલ્લા 2-3 આઈપીઓ છે, ઓમપ્રેડ છે, ગ્લોટિસ છે, એમનું રિટર્ન ઘણું નેગેટિવ રહ્યું, એટલે લોકો થોડું આઈપીઓ ને અવોઇડ કરી રહ્યા છે. પણ કાલે જે આઈપીઓ નું લિસ્ટિંગ થશે ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે માર્કેટના સેન્ટિમેન્ટ રિવાઇવ થશે. કોઈ પણ શેર હોલ્ડ વેચવું ના જોઈએ, હોલ્ડ કરવું જોઈએ, અને અહીંથી ઘણી મોટી સ્કોપ છે. આજે માર્કેટમાં હું ત્યારથી બોલીશ છું જ્યારે પ્રીમિયમ નહોતું ચાલતું. મને એવું દેખાઈ રહ્યું છે કે એલજી તમને હજી પણ બહુ સારું રિટર્ન આપવા માટે સક્ષમ છે, અને જેમને પણ અલોટમેન્ટ થયું છે એ લોકો કાલે મીન્સ કે એટલીસ્ટ 50% ઉપર ના ખુલે તો વેચવું ના. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ આઈપીઓને લઈને. ટાટા કેપિટલ ઓપન થઈ ગયું, અને જેમ સરે વાત કરી કે એલજી કે જેને આપણે ઓવરઓલ વિગતવાર સમજીએ કે શા માટે રિસ્પોન્સ આપણને વધારે જોવા મળી રહ્યો છે. વાત કરીએ સર સોના ચાંદીની.
સ્વાભાવિક છે કે આપણું માર્કેટ તો બંધી જશે 3:30 વાગે, પરંતુ 3:30 બાદ પણ તમે જુઓ તો સોના ચાંદીમાં રિયલ સાઇનિંગ આપણને જોવા મળી રહ્યું છે. સોનું આજે જોઈએ તો 10 ગ્રામ સોનામાં ઇવન આજે 2500 રૂપિયાનો આજે વધારે જોવા મળી છે. ઇવન સિલ્વર જોઈએ તો ફાઇનલી ત્યાં પણ 1.5 લાખને ઉપર કારોબાર જોવા મળ્યો છે. 1,53,500. 1 કિલો ચાંદીમાં ઓલમોસ્ટ જોઈએ તો 5,300 રૂપિયાનો સર માત્ર એક દિવસમાં વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર જોઈશું? સ્વાભાવિક છે કે આમાં ઘણું બધું ક્વેશ્ચનો પૂછીને મતલબ નથી. દર ફેર એક જ ક્વેશ્ચન થાય કે આ તેજી હજુ પણ શું યથાવત રહેશે? નવી ખરીદી જેણે મિસ કરી હોય એ લોકોએ સર શું કરવું જોઈએ? ધનતેરસમાં સર આઈ નો તમે તો ખરીદી કરશો જ, બીજા કોઈએ કરવી જોઈએ કે નહીં સર? ના, હું કોઈ દિવસ ઓવર વેલ્યુએશન ઇન ટર્મ્સ ઓફ ફિઝિકલ હોય કે માર્કેટ હોય, ઓવર વેલ્યુએશન કે મારા ફંડ પીએમએસ પીએસ માં હું કોઈ છે લો તો મારા વેલ્યુએશન પર લો. આ વેલ્યુએશન મને થોડા એટ્રેક્ટિવ નથી લાગી રહ્યા. આઈ થિંક ડેફિનેટલી મીન્સ કે મને છેલ્લા 3 વર્ષમાં કોઈ પણ એનાલિસ્ટ ત્યારે બુલિશ નહોતા. હું 3 વર્ષથી કહું છું ઇક્વિટી કરતા ગોલ્ડ અને સિલ્વર તમને સ્ટ્રોંગ રિટર્ન આપશે. 3 વર્ષમાં સિલ્વર 170% રિટર્ન આપવું, ગોલ્ડનું 150% રિટર્ન છે. હજી પણ એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમમાં કોઈ ફરક નથી. મોમેન્ટમ તો સ્ટ્રોંગ છે અને ઇનકેસ જો એ ફરક હોતે તો ગત સપ્તાહમાં જે ગોલ્ડ સિલ્વરમાં કરેક્શન આવ્યું એ પછી રિકવરી ના આવે. આ રિકવરી જે આવી છે અને મીન્સ યુએસ પ્રેસિડેન્ટ જ્યાં સુધી ટ્રમ્પ રહેશે ત્યાં સુધી અનસર્ટનિટીનું ફેક્ટર તો આપણી સાથે છે અને ઓલવેઝ જ્યાં અનસર્ટનિટી શબ્દ હોય ત્યાં ગોલ્ડ એઝ અ સેફ હેવન તમને સપોર્ટ કરતું હોય છે. તો એના હિસાબે ગોલ્ડમાં એક સારું એપ્રિસિએશન આજે જોવા મળ્યું. અને તમે સેફ હેવન અપીલ જો તમે કે લાસ્ટ સેશનમાં જ્યારે યુએસ ને ઇક્વિટી માર્કેટમાં આટલું મોટું કરેક્શન આવ્યું, ગ્લોબલ માર્કેટમાં બધી જ એસેટ ક્લાસ ઇન્ક્લુડિંગ ક્રૂડ, કોપર બધે કરેક્શન હતું, પણ ગોલ્ડ છેલ્લે સુધી ફર્મ ઉભું રહ્યું. એટલે એ શું કરે છે? તેજીમાં તેજી કરે છે સેન્ટિમેન્ટમાં, મંદી આવે છે ત્યારે 0-0 હોય છે. એટલે આ એક સારી જ સાઇન છે ટ્રેડર માટે. હજી પણ એવું લાગી રહ્યું છે કે આ ધનતેરસ તો આપણે સારા ભાવ તો આપવા પડશે, કદાચ 1.25 ઉપરના પ્રાઇસ આપવા પડે. અને અનફોર્ચ્યુનેટલી સ્પોટ પ્રાઇસ એનાથી વધારે પ્રીમિયમમાં સોના ચાંદીમાં ચાલી રહ્યા છે. 2,000-3,000 હજારનું પ્રીમિયમ છે ગોલ્ડમાં, સિલ્વરમાં 10-12 હજારનું પ્રીમિયમ છે સ્પોટ માર્કેટમાં. તો આ ક્લિયર ઇન્ડિકેશન છે કે ડિમાન્ડ હજી સ્પોટ માર્કેટમાં તો છે. તો એ આધારિત હજી મને એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ અને સિલ્વર આઉટ પરફોર્મ કરતા રહેશે. પણ નવા વર્ષ માટે મીન્સ ઓલવેઝ તમે આ દિવાળીથી આવતી દિવાળી, આ ધનતેરસથી આવતી ધનતેરસમાં એક મંત્ર રાખો કે સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ અને કોપર ઇઝ ન્યૂ સિલ્વર. એટલે મને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષ માટે જો ફોરવર્ડ લુકિંગ જઈએ તો જે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોએ સિલ્વર પર ફોકસ કરવું જોઈએ અને જે લોકો સિલ્વરમાં ઇન્વેસ્ટ અત્યારે કરવા માંગતા હોય એ લોકોએ કોપર જોવું જોઈએ. તો આ આધારિત એવું લાગી રહ્યું. ત્રણેય મીન્સ કે લક્ષ્મી પૂજનમાં ત્રણેય મેટલ્સ માન્ય છે. તમે ધનતેરસના દિવસે પૂજા કરો, કોપર, સિલ્વર અને ગોલ્ડ, આ ત્રણમાંથી કોઈ પણ મેટલની પૂજા થઈ શકે છે. તો ત્રણેય મેટલમાં મને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષ પૂરતી પણ તેજી તો રહેશે. હા, આટલું વધી ગયા પછી તમને જો ઇન્વેસ્ટમેન્ટ માટે જતા હોય તો તમારે દર મહિને જો 100 રૂપિયા રોકવા છે ગોલ્ડમાં તો એને 10 ભાગ કરી નાખો, સિલ્વરમાં રોકવા છે 10 ભાગ કરી નાખો અને ધીમે ધીમે ETF થ્રુ ગોલ્ડ સિલ્વર, કારણ કે હવે ETF માં પોસિબલ નથી, ઘણા બધા ફંડે ETF માં ઇનફ્લો લેવાના બંધ કરી દીધા છે. તો એના હિસાબે તમે આઈધર સિલ્વર બેઝ મ્યુચ્યુઅલ ફંડ કે પછી તમે સિલ્વરમાં ડાયરેક્ટ ફિઝિકલમાં 10 મહિને ધીમે ધીમે ખરીદી કરો. હજી પણ સ્ટ્રોંગ છે, બટ હવે પૂજા કરવા જેટલી ખરીદી કરવી જોઈએ ઇન્વેસ્ટરોએ, એનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટમાં આ લેવલે રોકાણ કરી અને પર્સન્ટેજ વાઇઝ રિટર્ન જો તમે ઈચ્છતા હોય તો નિફ્ટી આવતા દિવાળીએ, આ દિવાળીથી આવતા દિવાળીએ કમ્પેરેટિવ ગોલ્ડ નિફ્ટી સારું રિટર્ન આપે એવી મારી આશા. જી બિલકુલ. તો સર ઓવરઓલ તમે જો આપણને લમસમનો પણ આઈડિયા આપી દીધો, એસઆઈપી મોડનો પણ સર અહીંયાથી વ્યૂ આપી દીધો અને જેમ સરે વાત કરી કે આપણને અહીંયાથી ક્યાંક ને ક્યાંક પ્રમોશન મેટલમાં જોવા મળી શકે. સરે જેમ કીધું આપણને કે હવે સિલ્વર જે છે ક્યાંક ને ક્યાંક નેક્સ્ટ ગોલ, અને સરે વાત કરી કે આપણને કોપર છે ધીરે ધીરે આપણને એક સિલ્વર જેવું આપણને એક રિસ્પોન્સ માર્કેટમાં આપતું જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે કોમોડિટી માર્કેટ કે જેમાં સારી એવી તેજી આપણને છેલ્લા ઘણા દિવસ સુધી જોવા મળી રહી છે. રવિ સરે સમજ છે રજા લેવાનો આપને તરફથી ડિસ્ક્લેમર. તરથી જે પણ ઇક્વિટી, કોમોડિટી, ઇન્ડાઇસિસ અને માર્કેટ સેક્ટર આઈપીઓ વિશે ચર્ચા કરી છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ ચર્ચા ભાગ લેવા. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કર્યો માર્કેટના ઇન્ડેક્સ, માર્કેટના સ્ટોક સ્પેસિફિક અને સાથે સાથે રવિ સર આપણે એ પણ વાત કરી લીધી કે કોમોડિટી એટલે કે ગોલ્ડ,
સિલ્વર, કોપર બધામાં શા માટે આટલી તેજી જોવા મળી રહી છે અને હજુ પણ જોવા મળશે કે નહીં, જે આપણે અહીંથી સારી રીતે સમજ્યા. વાત કરીએ માર્કેટની તો 25,230 ત્યાં હજુ પણ એ જ રેન્જમાં માર્કેટ નિફ્ટી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તમે જો એ જ 20 અંકનો મજબૂતી સાથે આપણને કારોબાર છે. સારી વસ્તુ છે 56,600 ઉપર આપણે છે. મિડ કેપ સ્મોલ કેપમાં થોડુંક નફા વસૂલી જોવા મળ્યું છે, પરંતુ આ નફા વસૂલી જે જોવા મળ્યું એ રીતે હજુ પણ આપણને થોડું એક્શન જરૂરથી જોવા મળશે, કારણ કે હવે ક્વાર્ટર 2ના અપડેટ અત્યાર સુધી આવતા હતા, હવે પરિણામની શરૂઆત થઈ છે. પરિણામની શરૂઆત એટલે સ્વાભાવિક છે કે ડેઇલી આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટમાં જરૂરથી વધારે જોવા મળવાનું છે. એટલે આપણે અહીંયાથી ઇન્ડેક્સ કરતાં સ્ટોક ઉપર વધારે અહીંયાથી ફોકસ હોવું જોઈએ. આજના જ્યારે ક્લોઝિંગ ઉપર તમે નજર કરો તો નિફ્ટી 500માં જુબિલન્ટ, ગ્રેવિયા, કે ફિનટેક, ટાટા ઇન્વેસ્ટમેન્ટ આ 3 સ્ટોક છે જે મજબૂતીમાં હાઇલાઇટ થઈ રહ્યા છે. જ્યારે નિફ્ટીમાં વાત કરો તો આપણે અહીંથી અદાણી પોર્ટ, બજાજ ઓટો, બજાજ ફાઇનાન્સ આ 3 સ્ટોક છે જે આજે આપણને ટોપ ગેનર તરીકે જોવા મળી રહ્યા છે. તો આ સાથે ક્લોઝિંગ કેપિટલમાં બસ આટલું જ. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.